નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા ગેરકાયદેસર ઈંટવાડાઓ સામે કડક કાર્યવાહી, 4 ઈંટવાડા સીલ, રૂ95 લાખની ઈંટો તથા રોયલ્ટી વગરની માટી સીઝ। ચોટીલા તાલુકા હેઠળ ગેરકાયદેસર રીતે સંચાલિત ઈંટવાડાઓ સામે કડક કાર્યવાહી અંતર્ગત નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એચ.ટી. મકવાણા તથા મામલતદાર થાનગઢ દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન કુલ 4 ઈંટવાડાઓમાં ગંભીર અનિયમિતતાઓ અને કાયદાકીય ભંગ સામે આવ્યા હતા। તપાસ દરમિયાન મોજે નવાગામ, સર્વે નંગ. 567 ખાતે અનામત જંગલ, સરકારી જમીન પર જયંતિભાઈ દ્વારા સંચાલિત ઈંટવાડામાં અંદાજે 1,50,000 ઈંટો મળી આવી હતી। તેમજ મોજે નવાગામ, સર્વે નંગ. 566 ખાતે શ્રી સરકારની જમીન પર વાલાભાઈ હામાભાઈ બલિયા દ્વારા સંચાલિત ઈંટવાડામાં અંદાજે 1 લાખ ઈંટો મળી આવી હતી। આ બંને ઈંટવાડા સરકારી જમીન પર કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વિના ચલાવવામાં આવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ ઉપરાંત મોજે થાનગઢ, સર્વે નંગ. 81.5 પૈકી રાકેશભાઈ કરશનભાઈ પઢેરિયા તથા વિક્રમભાઈ કરશનભાઈ પઢેરિયાની માલિકીની જમીનમાં અંદાજે 15 લાખ ઈંટોનો જથ્થો તથા સર્વે નંગ. 81.1 ખાતે સજ્જનબા હિંમતસિંહની જમીનમાં અંદાજે 2 લાખ ઈંટોનો જથ્થો મળી આવ્યો હતો। તપાસમાં જાણવા મળ્યું કે આ બંને ઈંટવાડાઓ હંગામી બિનખેતીની નાયબ કલેક્ટર ચોટીલા કચેરીની ફરજિયાત મંજૂરી મેળવ્યા વિના સંચાલિત કરવામાં આવી રહ્યા હતા। તપાસ દરમિયાન વધુમાં જાણવા મળ્યું કે ચારેય ઈંટવાડાઓ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ફરજિયાત પર્યાવરણીય મંજૂરી લેવામાં આવી નહોતી। ઉપરાંત ઈંટ બનાવવામાં ઉપયોગ માટે લાવવામાં આવેલી અંદાજે 2000 ટન માટી કોઈપણ પ્રકારની કાયદેસરની રોયલ્ટી ભર્યા વિના લાવવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન ચારેય ઈંટવાડાઓમાં કુલ અંદાજે 19 લાખ ઈંટો મળી આવી હતી। ઈંટ દીઠ અંદાજિત રૂ5ના મૂલ્ય મુજબ કુલ આશરે રૂ95 લાખ કિંમતની ઈંટો સીઝ કરવામાં આવી છે। વધુમાં, ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ ન રહે તે હેતુસર ચારેય ઈંટવાડાઓને સ્થળ પર જ સીલ મારવામાં આવ્યા છે અને સમગ્ર સ્થળને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી નિયંત્રણ હેઠળ લેવામાં આવ્યું છે। ઉપરોક્ત તમામ કેસોમાં સંબંધિત સંચાલકો સામે શરતભંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ સરકારી જમીન પર કરવામાં આવેલા અનધિકૃત કબજાઓ દૂર કરવા, બિનખેતીની શરતોના ભંગ, પર્યાવરણ સંબંધિત નિયમોના ઉલ્લંઘન તથા ખનિજ સંબંધિત કાયદાઓ હેઠળ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર અનધિકૃત કબજો, જરૂરી મંજૂરીઓ વિના ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, ખનિજની ગેરકાયદેસર હેરફેર તથા પર્યાવરણના નિયમોનો ભંગ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદા મુજબ કડક અને દૃઢ કાર્યવાહી સતત ચાલુ રહેશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ઈંટવાડા સંચાલકોને જરૂરી કાયદેસરની મંજૂરીઓ મેળવી, ખનિજ રોયલ્ટી ચૂકવી, પર્યાવરણના નિયમોનું પાલન કરી અને સંબંધિત તમામ કાયદાઓનું પાલન કરીને જ વ્યવસાય ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે। સાથે જ ભવિષ્યમાં પણ આવા ગેરકાયદેસર ઈંટવાડાઓ સામે સતત આકસ્મિક તપાસ અને સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે।